નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ભારતની લોકશાહી અને વહીવટી ઇતિહાસમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે 2027માં થનારી રાષ્ટ્રીય વસ્તી ગણતરી નેશનલ સેન્સસ માટે સત્તાવાર રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે આગામી વસ્તી ગણતરી 2 તબક્કામાં પૂર્ણ થશે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે પહેલીવાર દેશમાં સંપૂર્ણપણે ડિજિટલ સેન્સસ હાથ ધરવામાં આવશે. આ ઐતિહાસિક મેગા પ્રોજેક્ટ માટે કેન્દ્રીય કેબિનેટે ₹11,718 કરોડના જંગી બજેટને મંજૂરી આપી દીધી છે, જે ડેટા સુરક્ષા અને ગુપ્તતાના ઉચ્ચતમ માપદંડોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપેલી માહિતી મુજબ આ સંપૂર્ણ પ્રક્રિયા ગૃહ મંત્રાલયને આધીન રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર દ્વારા સંચાલિત કરવામાં આવશે, જેમાં કુલ 30 લાખ સરકારી કર્મચારીઓની તૈનાતી કરવામાં આવશે. આગામી વસ્તી ગણતરી એક ચોક્કસ સમયરેખા હેઠળ 2 મુખ્ય તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કો એપ્રિલથી સપ્ટેમ્બર 2026 વચ્ચે પૂર્ણ થશે, જેમાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ સામેલ હશે. આ તબક્કામાં દેશના દરેક ઘર અને ઇમારતની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ બીજો તબક્કો જાન્યુઆરી 2027થી શરૂ થશે, જેમાં દેશની વસ્તીની વિગતવાર ગણતરી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે વસ્તી ગણતરીની ડિજિટલ ડિઝાઇન ખાસ કરીને ડેટા સુરક્ષાની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વસ્તી ગણતરીના કાર્યોને સંચાલિત કરવા માટે 30 લાખ કર્મચારીઓ પોતપોતાના ક્ષેત્રોમાં ઘરે ઘરે જઈને માહિતી એકત્રિત કરશે. વસ્તી ગણતરીમાં ઉપયોગમાં લેવાનારા સોફ્ટવેર પણ નવા સ્વરૂપમાં વિકસિત કરવામાં આવશે, જેથી આંકડાઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે અને તેને ઝડપથી પ્રોસેસ કરી શકાય. મીડિયા અહેવાલો અનુસાર કેન્દ્ર સરકારે આ દરમિયાન ભારતમાં વધતી આત્મનિર્ભરતાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે દર્શાવે છે કે આ પ્રોજેક્ટ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. ડિજિટલ સેન્સસ 2027 હેઠળ વસ્તી ગણતરીની પ્રક્રિયામાં અનેક મહત્વપૂર્ણ પરિવર્તનો લાવવામાં આવ્યા છે. સૌથી મોટો ફેરફાર એ છે કે હવે દરેક ઇમારતને જીઓ ટેગ કરવામાં આવશે, જેનાથી ડેટાની ચોકસાઈ વધશે. ગણતરી કર્મચારીઓ માટે વિકસાવવામાં આવેલી મોબાઈલ એપમાં અંગ્રેજી, હિન્દી સહિતની 16થી વધારે ભાષાઓના વિકલ્પ હશે, જે ડેટા એન્ટ્રીને સરળ બનાવશે. વહીવટી સુવિધા માટે સરકારે જણાવ્યું છે કે વસ્તી ગણતરી હવે મોબાઈલ એપ દ્વારા થશે અને લોકો ચાહે તો એક વેબ પોર્ટલ પર ખુદ પણ પોતાની જાણકારી ભરી શકશે. સંપૂર્ણ કામ રિયલ ટાઈમમાં સેન્સસ મેનેજમેન્ટ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ દ્વારા મોનિટર કરવામાં આવશે. સૌથી મહત્વનો ફેરફાર ડેટા કલેક્શનના પ્રકારમાં આવ્યો છે. આ વખતે પ્રવાસ એટલે કે માઇગ્રેશન સાથે જોડાયેલા વિસ્તૃત સવાલો પૂછવામાં આવશે, જેવા કે જન્મસ્થાન, ગત નિવાસ, કેટલા સમયથી વર્તમાન સ્થાન પર રહ્યા છો અને સ્થાન બદલવાનું કારણ શું છે. આ ઉપરાંત 1931 બાદ પહેલીવાર સમુદાયોની જાતિ એટલે કે કાસ્ટ સાથે જોડાયેલા આંકડા પણ એકત્રિત કરવામાં આવશે, જે માત્ર SC કે ST સુધી મર્યાદિત નહીં રહે, જેનાથી જનસાંખ્યિકીય પ્રોફાઇલની વધુ વિસ્તૃત જાણકારી મળશે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. ડિજિટલ સેન્સસના અમલથી દેશને અનેક મોટા લાભો થશે. આનું સૌથી મોટું પરિણામ ગણતરી અને રિપોર્ટ તૈયાર કરવામાં આવનારી ઝડપ હશે. હવે ડેટા રિયલ ટાઈમ અપલોડ થશે અને અનુમાન છે કે પ્રારંભિક આંકડા માત્ર 10 દિવસમાં અને આખરી રિપોર્ટ 6 થી 9 માસમાં મળી જશે. જો કે ભારત જેવા વિશાળ અને ડિજિટલ સ્વરૂપે અસમાન દેશમાં પડકારો પણ મોટા છે. દેશમાં હાલ 65% વસ્તી ઓનલાઈન છે, પરંતુ પહાડી, જંગલ અને અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્ક ઘણું નબળું છે. આવા સ્થળો પર યોગ્ય ડેટા એકઠો કરવામાં ગરીબ અને પછાત લોકો ગણતરીમાંથી છૂટી જાય તેવું જોખમ રહેલું છે. વળી 30 લાખ કર્મચારીઓને એપ ચલાવવાની સારી ટ્રેનિંગ આપવી પડશે. આ બધાની વચ્ચે જાતિ, માઇગ્રેશન જેવી સંવેદનશીલ જાણકારી મોબાઈલ નેટવર્ક દ્વારા મોકલવામાં આવતી હોવાથી સાયબર સુરક્ષા અને ડેટા પ્રાઇવસી ઘણી મોટી ચિંતા છે અને સરકારે તેને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવી પડશે. ભારતની વસ્તી ગણતરી દુનિયાના સૌથી મોટા પ્રશાસનિક સર્વેક્ષણોમાંથી એક છે. ₹11,718 કરોડના બજેટ સાથે 2027માં
આ ડિજિટલ ક્રાંતિ ભારતના વિકાસની રૂપરેખા બદલી શકે છે, પરંતુ આ પડકારોને પહોંચી વળવા માટે સરકારની રણનીતિ શું હશે તે જોવું સૌથી મહત્વપૂર્ણ બની રહેશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.